નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે આવી ગયા છે એક એવા ખેડૂત મિત્રો સાથે મળવા કે આપણા જે પાવડરના ડબ્બા આવે છે એક નહીં બે નહીં પણ ટોટલ 40 ડબ્બાનો ઉપયોગ કરેલો છે. અને એ ડબ્બા ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે, શું તકલીફથી હેરાન થતા હતા અને આપણી પ્રોડક્ટ વાપર્યા પછી એમને શું ફાયદો થયો, સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર સાહેબ લેવાના છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. અને તમે પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે બંધાતી ના હોય, વેતરમાં ના આવતી હોય, બાવલું જામ થઈ જવું, આચાર બંધ થઈ જવા, આચારમાં લોહી આવવું, આચારમાં ફોદ્દા આવવા, અને મેન દૂધ, ફેટ અને એસએનએફ, જો એ બધી સમસ્યાથી હેરાન થતા હોય ને તો આ વિડીયો ખાસ તમારે લાસ્ટ સુધી જોવાની છે. તો આપણે વાત કરીશું પહેલા એમની પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ જગદીશભાઈ રમણભાઈ ઠાકોર છે. બરાબર. આ ગામ કયું લાગે આપણે? ગામ આણંદ, જિલ્લો આણંદ, તાલુકો પેણ. બરાબર. આણંદ જિલ્લાની અંદર મિત્રો આપણે આવી ગયા છે. હવે તમે પેલા અમારો સંપર્ક કેવી રીતના કરેલો? મેં યુટ્યુબ ઉપર એમનો વિડીયો જોઈને સંપર્ક કર્યો. તમે મિત્રો જેમ વિડીયો જોવો છો એવી રીતે આપણા વિડીયો જોયા હતા, આપણો પાવડર મંગાવ્યો હતો. બરાબર. જયારે અમારો પાવડર મંગાવ્યો હતો એ ટાઈમે તમારા ગાયો ભેંસો છે એમાં તકલીફ શું હતી? એ કોઈ ગાભણ ના થયું, બરાબર, દૂધ ના બધું, ઓકે, માટી ખસી, બરાબર, ફેટ ના આવો, બરાબર, એસએનએફ ના બોલો, ઓહો, અને હેલ્થ ના લગતા કારણો બીજા છે. આટલી બધી તકલીફથી તમે ઓલરેડી હેરાન થતા હતા. હા. અને એની અંદર મિત્રો આપણી વિડીયો જોઈ, બરાબર. ટોટલ તમારા પશુ કેટલા છે? 15 જાનવર છે મારે. 15 જાનવર મિત્રો રાખે છે. તમે ખાલી પાછળ બતાવી શકો છો, થોડો કેમેરો આ બાજુ કરી, આ બાજુ પણ કરી. ટોટલ 15 જાનવર રાખે છે, બરાબર. આની અંદર આ જે પશુઓ છે એની અંદર શું શું તકલીફ હતી આપણે એની માહિતી લઈશું. કેમેરો પાસે. ઓકે. હવે દૂધમાં કેટલું એવરેજ રહેતું હતું? દૂધમાં વધવામાં ઓછું કેટલું હતું પેલા? પેલા 3-4 લીટર. આપણો પાવડર ખવડાવ્યા પછી કેટલું વધ્યું? એક ટાઈમનું 700 ગ્રામ એટલે એક દિવસનું 1.5 લીટર દૂધ. એક દિવસનું મિત્રો 1.5 લીટર દૂધ વધ્યું એક ભેંસનું. હા. ટોટલ 15 જાનવર છે. તમે તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેશન મારી જુઓ કે એક જાનવરને 1.5 લીટર એક ટંકનું દૂધ વધ્યું, તો ગુણ્યાકાર તમે તમારા જાતે કરી લેજો. અને બીજું એસએનએફ માં કેટલો વધારો થયો? એસએનએફ ને ફેટ. પેલા દૂધ એસએનએફ તો બોલતો જ નથી. એસએનએફ એકદમ 0 અને ફેટ ફેટ 65 નો જ આવતો હતો. 60-65 મિત્રો ફેટ રહેતો હતો જયારે આપણો પાવડર નતો ખવડાવ્યો, બરાબર. અને આપણો પાવડર ખવડાવ્યો કેટલા દિવસ થયા હતા? અને 5મા દિવસથી રિઝલ્ટ મળ્યું. 5 જ દિવસમાં મિત્રો આપણા પાવડરે રિઝલ્ટ બતાવ્યું છે. અમે કોઈને એવું નહીં કહેતા કે 5 દિવસમાં રિઝલ્ટ આવે. ઘણા લોકો એવા છે કે જેમને મહિને રિઝલ્ટ આવે છે, 1.5 મહિને રિઝલ્ટ આવે છે. પણ આ જે ખેડૂત મિત્ર છે ખાલી 5 જ દિવસમાં રિઝલ્ટ મળ્યું. અને રિઝલ્ટ મળ્યા પછી એમને એવું લાવ્યું કે સાહેબ વધારે ડબ્બા મંગાવીએ, બરાબર ને. પહેલા રાઉન્ડમાં આપણે 6 ડબ્બા મંગાવ્યા. પહેલા રાઉન્ડમાં 6 ડબ્બા મંગાયા હતા અને એના પછી બીજા રાઉન્ડમાં 5 ડબ્બા, ફરી 15 ડબ્બા, પછી 15 ડબ્બા. આવી જ રીતે ટોટલ મિત્રો આપણા 40 ડબ્બાનો આ જે આવે છે એનો ઉપયોગ કર્યો છે. હું તમને આની માહિતી આપું પાવડરની, તો આ છે કેટલ ફીડ મેક્સ, બરાબર. આની અંદર જેટલા પણ તત્વો જોઈએ ગાયો ભેંસોને, આ બધા જ પોષક તત્વો આની અંદર મૂકેલા છે. વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ, નાઇટ્રેટ બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ સાહેબ. એટલા માટે આવું રિઝલ્ટ મળવાનું મેન કારણ એ છે. અને બીજું કે આપણો પાવડર ખવડાવવાથી તમારે ફાયદો શું થાય, તો એની પાચન ક્રિયા સુધરે, પૂરેપૂરું એને પોષણ મળે. એટલા માટે દૂધ વધે, ફેટ વધે અને એસએનએફ વધે છે, બરાબર. અને બીજું હેલ્થનો ઇસ્યુ શું હતો એને? ડુપ્લિકેટ કેવું? ફૂંકાઈ જતું, ફૂંકાઈ જતું હતું. એટલે બોડીમાં. કહેવાનો મતલબ એવો છે કે ગમે તેલો ખોરાક આપે પણ લેતી નથી, બરાબર. એનો મતલબ એક જ છે કે પાચન ક્રિયા સાહેબ નબળી હોય ને તો ખોરાક લે નહીં, અને લે પણ કઈ શરીરમાં દેખાય નહીં. આવી બધી તકલીફ તમે હેરાન થતા હતા, બરાબર. હવે આપણા પાવડર તમે મંગાવ્યો, રિઝલ્ટમાં મજા આવી ગઈ? બીજામાં મજા આવી ગઈ. અને મારે એક ગાય એક ટાઈમ દૂધ આપતી હતી, એની જગ્યાએ અત્યારે 2 ટાઈમ દૂધ આપે. એવું આ ચાલુ કર્યા પછી આ મિત્રો સમજો એક ગાય એમની એવી છે જે એક જ ટાઈમ દૂધ આપતી હતી, પણ આપણો પાવડર ખવડાવ્યો તો 2 ટાઈમ થઈ ગઈ. અત્યારે આપે છે 2 ટાઈમ? અત્યારે 2 ટાઈમ આપે જ છે. કાયમ એવું નહીં કે ખવડાવ્યો એટલે આપી દીધું, રેગ્યુલર અત્યારે પણ 2 ટંક દૂધ આપે છે. આ આપણી આ વસ્તુનો સાહેબ પાવર છે. ઓને તમે હલકી ન સમજતા. આની અંદર જેટલા પણ પોષક તત્વો જોઈએ બધા પોષક તત્વો મૂકેલા છે. મંગાવજો ને વાંચજો, તમને તમારી જાતે આઈડિયા આવી જશે, બરાબર છે. અને બીજું આપણે આ જે વિડીયો છે બીજા પશુપાલક મિત્રો જોતા હોય એમને તમે 2 શબ્દમાં શું કહેવા માંગો? આપણો પાવડર વાપરે તો એમને બધું ફાયદો થાય કે નહીં? બધી રીતે ફાયદો થાય. ફેટ, એસએનએફ, દૂધમાં બધી રીતે હેલ્થના લગતા બધા પશુઓને બરાબર. પાવર. પણ મિત્રો એવું ના સમજતા કે એક જ ડબ્બામાં રિઝલ્ટ આવશે, કારણ કે દરેક વ્યક્તિની પ્રક્રિયા અલગ અલગ હોય શરીરની, બરાબર ને.
શરીરની પ્રક્રિયા અલગ અલગ હોય. કોઈને 15 દાડામાં રિઝલ્ટ આવે, કોઈને મહિનામાં આવે, કોઈને 1.5 મહિનામાં આવે. બરાબર, તમારો ખોરાક ઉપર જાય વસ્તુ. એટલે આ વસ્તુનો આવો પાવર છે. મંગાવો, વાપરો. કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો અને આપણો ડબ્બો મંગાવો સાહેબ. રિઝલ્ટમાં તમને મજા આવી જશે. બરાબર ને? ઓકે, તો મળીએ નવા વિડીયો અંદર. ત્યાં લગીને આ વિડીયો બીજા લોકોને શેર કરજો, જેથી કરીને બધી માહિતી મળતી રહે તમને. ઓકે, તો મળીએ નવા.